શિવાય. ઓમ નમઃ શિવાય. પધારો પધારો કૈલાશપતિ. શિવજી ભોળાનાથ પધારો. બોલો પ્રભુ, કેમ આવવું થયું? નાગરાજ, મૃત્યુલોકનો માનવી પવિત્ર ચારણ મારો ભગત છે અને વિધિના વિધાન પણ કંઈક એવા છે, એ માટે મારે આવવું થયું છે. પ્રભુ, હું કંઈ સમજો નહીં. શેષ નારાયણ, તમારા 8 સંતાનો હા, મામળિયા ચારણના ઘરે અવતાર ધારણ કરે અને એના વાંજ્યા મેળા ભાંગે. 7 દીકરીઓ અને 8મો ભાઈ મૃત્યુલોકમાં ધરતી ઉપર ઘર ઘરમાં પૂજાશે, એના ગુણગાન ગવાશે અને ભક્તોના સંકટ મટાડી પ્રગટ પરચા પૂરશે. આ મારા આશીર્વાદ છે. ભલે ભોળાનાથ, મારા 8 સંતાનો મામળદેવને ત્યાં અવતાર ધારણ કરશે. 7 બહેનો અને 1 વીર. નાગરાજ, તમે તો મારી ઉપાધિ મટાડી દીધી. મહાદેવ, લ્યો લ્યો, ત્યારે હું જાઉં છું. મૃત્યુલોકમાં મારા ભગત પ્રણામ મહાદેવ. કોણ પ્રભુ તમે? ભોળાનાથ, તમે પાતાળમાં જઈ આવ્યા? હા મામળદેવ, હવે ખુશીથી તમારા ઘરે હેમખેમ પાછા જાઓ. તમારે ત્યાં નાગરાજના 8 સંતાનો અવતાર ધારણ કરશે. 7 દીકરી અને 1 દીકરો. એ બધાય આ પૃથ્વી ઉપર અનેક લીલાઓ કરશે. જગત જોગણિયું અને 1 વીર નવખંડ ધરતીમાં પૂજાશે. તમારી કીર્તિ જગતમાં અમર રહેશે. તથાસ્તુ. જય હો તમારી મહાદેવ, જય હો, જય હો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. धर से
વાત સાંભળો. જુઓ જુઓ, આ 7 દીકરીઓને એકનો એક એનો વીર. હા સારણ, હા, વાહ રે ભોળાનાથ વાહ. સારણ, છેવટે સદાશિવે આપણા વાંઝિયા મેળા ભાંગ્યા ખરા. ગઢવી, મારા હરખની તો હેલી આવી છે. હું મારા આનંદની શી વાત કરું. હું તો મારો જીવ છું. બસ હા, મારું આંગણું પાવન થઈ ગયું. મારા ભાવના મેળા ભાંગ્યા. ભગવાન ભોળાનાથે તો મારા ભાવના મેળા ભાંગ્યા. હું ધન્ય ધન્ય થઈ ગઈ. અરે ધન્ય ધન્ય સારણ, થઈ ગઈ. અરે સારણ, અટાણથી આટલા હરખ ઘેલા કાં થઈ ગયા? એ આ હંધાય સંતાનો મોટા કરતા વાર લાગશે. અરે મારી 7 દીકરીઓ અને વહારો દીકરો કાલ મોટા થઈ જશે. જો હાસુ હાસુ સારણ હાસુ.